ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, 7મો સ્કંદ, 12મો અધ્યાય. બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના નિયમો. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, ગુરુકુળમાં નિવાસ કરતા બ્રહ્મચારીએ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને સેવકની જેમ વિનીત બની રહેવું, ગુરુના ચરણોમાં સુદૃઢ અનુરાગ રાખવો અને તેમના હિતમાં કાર્યો કરતા રહેવું. સાંજે અને સવારે ગુરુ, અગ્નિ, સૂર્ય અને શ્રેષ્ઠ દેવોની ઉપાસના કરવી તથા મૌન ધારણ કરીને એકાગ્રતાપૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરતા રહીને બંને સમયની સંધ્યા પૂજા કરવી. ગુરુ જ્યારે બોલાવે ત્યારે જ સંપૂર્ણપણે અનુશાસન એટલે કે શિસ્તમાં રહીને તેમની પાસે વેદોનો અભ્યાસ કરવો. પાઠના આરંભે અને અંતે ગુરુના ચરણોમાં માથું ટેકવીને પ્રણામ કરવા. શાસ્ત્રની આજ્ઞા અનુસાર મેખલા, મૃગચર્મ, વસ્ત્ર, જટા, દંડ, કમંડળ, યજ્ઞોપવીત તથા હાથમાં દર્ભ ધારણ કરવા. સાંજે અને સવારે ભિક્ષા માગી લાવવી અને તે ગુરુને સમર્પિત કરી દેવી. તેઓ આજ્ઞા આપે ત્યારે ભોજન કરવું અને ક્યારેક આજ્ઞા ન આપે તો ઉપવાસ કરવો. પોતાના શીલનું રક્ષણ કરવું, ઓછું જમવું, પોતાના કાર્યો નિપુણતા સાથે કરવા, શ્રદ્ધા રાખવી અને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી. સ્ત્રીઓ અને સ્ત્રીઓને વશ રહેનારાઓ સાથે જેટલી જરૂર હોય તેટલો જ વ્યવહાર કરવો. જે ગૃહસ્થ ન હોય અને પોતે બ્રહ્મચર્યનું વ્રત લીધું હોય તેણે સ્ત્રી વિષયક ચર્ચાથી તો અળગા જ રહેવું જોઈએ, કારણ કે ઇન્દ્રિયો ઘણી બળવાન છે. તે પ્રયત્નપૂર્વક સાધન કરનારાઓના મનને પણ ક્ષુબ્ધ કરીને આકર્ષી લે છે. યુવાન બ્રહ્મચારીએ યુવા વયની ગુરુ પત્નીઓ પાસે વાળ ઓળાવવા, શરીર ચોળાવવું, સ્નાન કરાવવું, સુગંધિત દ્રવ્યો લગાડાવવા વગેરે કાર્યો કરાવવા જોઈએ નહીં, કારણ કે સ્ત્રીઓ આગ જેવી છે અને પુરુષો ઘીના ઘડા જેવા છે. એકાંતમાં તો પોતાની પુત્રી સાથે પણ રહેવું જોઈએ નહીં. જ્યારે તે એકાંતમાં ન હોય ત્યારે પણ તેની પાસે આવશ્યકતા અનુસાર જ રહેવું જોઈએ. જ્યાં સુધી આ જીવ આત્મ સાક્ષાત્કાર દ્વારા આ દેહ અને ઇન્દ્રિયો તો આભાસ માત્ર છે એવો નિશ્ચય કરી લઈને સ્વતંત્ર થઈ જતો નથી, ત્યાં સુધી હું પુરુષ છું અને આ સ્ત્રી છે એવો દ્વૈત ભાવ દૂર થતો નથી. અને ત્યાં સુધી એ પણ ચોક્કસ છે કે આવા પુરુષો જો સ્ત્રીઓના સંસર્ગમાં રહે તો એમનામાં એમની ભોગ્ય બુદ્ધિ થઈ જ જશે. આ શીલ રક્ષણ વગેરે ગુણોનું ગૃહસ્થ અને સંન્યાસી માટે પણ વિધાન છે. ગૃહસ્થ માટે ગુરુકુળમાં નિવાસ કરીને ગુરુની સેવા શુશ્રુષા કરવાનું વૈકલ્પિક વિધાન છે, કારણ કે ઋતુગમનને કારણે તેણે ત્યાંથી ઘરે પણ જવું પડે છે. જેઓ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરતા હોય તેમણે આંખોમાં કાજળ અને કેશમાં તેલ લગાડવા નહીં, શરીરે સુગંધિત દ્રવ્યો છોડવા નહીં, સ્ત્રીઓના ચિત્રો બનાવવા નહીં, તેમણે માંસ અને મદિરા સાથે કોઈ સંબંધ રાખવો નહીં તથા ફૂલહાર, અત્તર, ફૂલેલ, ચંદન અને આભૂષણોનો ત્યાગ કરી દેવો. આ પ્રમાણે ગુરુકુળમાં નિવાસ કરતા રહીને દ્વિજાતિએ પોતાની શક્તિ અને આવશ્યકતા પ્રમાણે વેદ, તેમના શિક્ષા, કલ્પ વગેરે અંગો અને ઉપનિષદોનું અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પછી જો સામર્થ્ય હોય તો ગુરુને મોં માંગી દક્ષિણા આપવી જોઈએ. ત્યારબાદ તેમની આજ્ઞાથી ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવો અથવા આજીવન બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને તે જ આશ્રમમાં રહેવું. જો કે ભગવાન સ્વરૂપથી સર્વત્ર એક રસ રહેલા છે, તેથી તેમનું ક્યાંય પણ પ્રવેશ કરવાનું કે બહાર નીકળવાનું બનતું નથી. તો પણ તેઓ અગ્નિ, ગુરુ, આત્મા અને સમસ્ત પ્રાણીઓમાં પોતાના આશ્રિત જીવોની સાથે વિશેષ રૂપે વિરાજમાન છે, તેથી તેમના પર હંમેશા નજર જમાવેલી રહેવી જોઈએ. આ પ્રમાણે આચરણ કરનારો બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી અથવા ગૃહસ્થ વિજ્ઞાન સંપન્ન થઈને પરમ બ્રહ્મતત્વનો અનુભવ પ્રાપ્ત કરી લે છે. હે યુધિષ્ઠિર, હવે હું ઋષિઓના મત અનુસાર વાનપ્રસ્થ આશ્રમના નિયમો બતાવું છું. એમનું આચરણ કરવાથી વાનપ્રસ્થ આશ્રમીને અનાયાસ જ ઋષિઓના લોક મહાલોકની પ્રાપ્તિ થઈ જાય છે. વાનપ્રસ્થ આશ્રમીએ ખેડેલી જમીનમાંથી ઉત્પન્ન થતા ચોખા, ઘઉં વગેરે ધાન્ય ખાવા જોઈએ નહીં. ખેડ્યા વિના પેદા થયેલું અનાજ પણ જો કસમયે પાક્યું હોય તો તે પણ ખાવું જોઈએ નહીં. તેણે અગ્નિથી રાંધેલું કે કાચું અનાજ પણ ખાવું નહીં. માત્ર સૂર્યની ગરમીથી પાકેલા કંદ, મૂળ, ફળ વગેરેનું જ સેવન કરવું. જંગલોમાં આપોઆપ જ પેદા થયેલા ધાન્યોથી નિત્ય નૈમિત્તિક ચરુની
ચરુનો અર્થાત યજ્ઞ નિમિત્તે રાંધેલા અન્નનો અને પુરોડાશનો અર્થાત યજ્ઞ માટે બનાવેલ ચોખાના લોટના ભોજનનો હવન કરવો. જ્યારે નવા અન્ન, ફળ, ફૂલ વગેરે મળવા લાગે ત્યારે અગાઉ એકઠા કરેલા અન્નનો પરિત્યાગ કરી દેવો. અગ્નિહોત્રના અગ્નિની જાળવણી માટે જ ઘર, પર્ણકુટી કે પહાડની ગુફાનો આશ્રય લેવો. પોતે ઠંડી, પવન, અગ્નિ, વરસાદ અને ગરમી સહન કરવા. માથા પર જટા ધારણ કરવી અને વાળ, રૂવાડા, નખ તેમજ દાઢી મૂછ કપાવવા નહીં તથા શરીર પરથી મેલ પણ અળગો કરવો નહીં. કમંડળ, મૃગચર્મ, દંડ, વલ્કલ, મેલ પણ અળગો કરવો નહીં. કમંડળ, મૃગચર્મ, દંડ, વલ્કલ, વસ્ત્ર અને અગ્નિહોત્રની સામગ્રી પોતાની પાસે રાખવા. વિચારવાન મનુષ્ય 12, 8, 4, 2 કે 1 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમના નિયમોનું પાલન કરવું જોઈએ. એ ધ્યાનમાં રાખવું કે ક્યાંક વધુ તપ કરવાનો કલેશ સહન કરવાને લીધે બુદ્ધિ શિથિલ બની ન જાય. વાનપ્રસ્થી મનુષ્ય જ્યારે બીમારી કે ઘટપણને કારણે પોતાના કર્મો પૂરા ન કરી શકે અને વેદાંત વિચાર કરવાની પણ પોતાની શક્તિ ન રહે ત્યારે તેણે ઉપવાસ વગેરે વ્રત કરવા જોઈએ. ઉપવાસ કરતા પહેલા જ તેણે પોતાના આહ્વનીય વગેરે અગ્નિઓને પોતાના આત્મામાં લીન કરી લેવા. હુંપણાનો અને મારુંપણાનો ત્યાગ કરીને શરીરને તેના કારણભૂત તત્વોમાં યથાયોગ્ય રીતે સમ્યકપણે લીન કરી લેવું. જીતેન્દ્રિય પુરુષે પોતાના શરીરના છિદ્ર અવકાશોને આકાશમાં, પ્રાણોને વાયુમાં, ઉષ્માને અગ્નિમાં, લોહી, કફ, પરુ વગેરે જળયુક્ત તત્વોને જળમાં અને અસ્થિ વગેરે શેષ વસ્તુઓને પૃથ્વીમાં લીન કરી લેવા. આ જ પ્રમાણે વાણીને અને તેના કર્મ, ઉચ્ચારણ, ભાષાને તેના અધિષ્ઠાતા દેવતા અગ્નિમાં, હાથોને અને તેમના વડે થતા કલા કૌશલ્યને ઇન્દ્રમાં, ચરણોને અને તેમની ગતિને કાળ સ્વરૂપ વિષ્ણુમાં, રતિ અને ઉપસ્થને પ્રજાપતિમાં તેમજ પાયુ અને મળોત્સર્ગને તેમના આશ્રય અનુસાર મૃત્યુમાં લીન કરી લેવા. ક્ષત્ર એટલે કે કાનને અને તેના દ્વારા સાંભળવામાં આવતા શબ્દને દિશાઓમાં, સ્પર્શ અને ત્વચાને વાયુમાં, નેત્ર સહિત રૂપને જ્યોતિમાં, મધુર વગેરે રસો સહિત રસના ઇન્દ્રિય જીભને જળમાં અને હે રાજન ઘ્રાણ ઇન્દ્રિય એટલે કે નાકને અને તેના વડે સૂંઘવામાં આવતી ગંધને પૃથ્વીમાં લીન કરી લેવા. મનોરથો સહિત મનને ચંદ્રમામાં, સમજમાં આવતા પદાર્થો સહિત બુદ્ધિને બ્રહ્મમાં તથા અહંતા અને મમતા રૂપ ક્રિયા કરતા અહંકારને તેના કાર્યો સહિત રુદ્રમાં લીન કરી લેવા. આ જ પ્રમાણે ચેતના સહિત ચિત્તને ક્ષેત્રજ્ઞ એટલે કે જીવમાં અને ગુણોના કારણભૂત વિકારી જેવા પ્રતીત થતા જીવને પરબ્રહ્મમાં લીન કરી લેવા. એ સાથે જ પૃથ્વીને જળમાં, જળને અગ્નિમાં, અગ્નિને વાયુમાં, વાયુને આકાશમાં, આકાશને અહંકારમાં, અહંકારને મહતત્વમાં, મહતત્વને અવ્યક્તમાં અને અવ્યક્તને અવિનાશી પરમાત્મામાં લીન કરી લેવા. આ પ્રમાણે અવિનાશી પરમાત્માના રૂપમાં અવશિષ્ટ અંતે બચવા પામતી જે ચિત્ત વસ્તુ રહે તે આત્મા છે, તે હું છું એવું જાણીને અનન્ય ભાવમાં સ્થિત થઈ જવું. જેમ અગ્નિ પોતાના આશ્રયભૂત લાકડું વગેરે ભસ્મ થઈ જવાથી પોતે શાંત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, તેવી જ રીતે તેણે વાનપ્રસ્થિ પુરુષે પણ ઉપરત થઈ જવું. 7મા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર નારદ સંવાદમાંનો સદાચાર નિર્ણય નામનો 12મો અધ્યાય સમાપ્ત.